સમાપન તરફ જઈ રહેલા શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિના રંગે રંગાયો બનાસકાંઠા જિલ્લો। મહાઆરતી, છપ્પન ભોગ અને રાસ ગરબાની રમઝટથી ઠેર ઠેર સર્જાયો અલૌકિક નજારો। નવરાત્રિની આઠમની રાત્રિ બની રાજસ્થાનના યુવક માટે કાળરાત્રિ। ધાનેરામાં તસ્કરોએ એક જ સોસાયટીના 4 મકાનોને નિશાન બનાવી કર્યો હાથફેરો। રાજકારણ બાદ સરકારમાં પણ જૌહર બતાવતા મંત્રી શંકરભાઈ ચૌધરી। બનાસ બેંકની ચૂંટણીમાં થયા 17 ઉમેદવારો બિનહરીફ। જૂના ડીસા ગામમાં નવરાત્રિની આઠમે ભરાતી ચમત્કારિક પલ્લી। 10 જ મિનિટમાં ગામ પ્રદક્ષિણા બાદ તેલપાન કરતા ભુવાજીને નિહાળવા ઉમટે છે દૂર દૂરથી ભીડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓમાં મા આદ્યશક્તિનું ધામ અંબાજી આવેલું છે। દર વર્ષે લાખો ભક્તો મા અંબાના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે ખાસ નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરતા હોય છે। અષ્ટમી નિમિત્તે પણ મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન માટે આવ્યા છે। અષ્ટમી નિમિત્તે જગતજનની મા અંબાની 501 દીવા પ્રજ્વલિત કરી માની આરતી કરવામાં આવી હતી। આ મહાઆરતીથી મા અંબાના દરબારમાં ભક્તિમય માહોલ જામી ગયો હતો। અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું અંબાજી શક્તિપીઠ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે। મા અંબા એ ભક્તોના આકર્ષણનું કેન્દ્ર છે। ભક્તો અનેક આશાઓ સાથે મા અંબાના દર્શન માટે આવતા હોય છે। નવરાત્રિ તહેવારમાં મા આદ્યશક્તિ અંબાનું પર્વ છે, ત્યારે નવરાત્રિ દરમિયાન લાખો ભક્તો મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। અંબાજીમાં નવરાત્રિ દરમિયાન ન માત્ર ગુજરાતમાંથી પરંતુ અન્ય રાજ્યના ભક્તો પણ દર્શન માટે આવતા હોય છે। મા આદ્યશક્તિમાં લોકોને અપાર શ્રદ્ધા છે, આથી અંબાજીમાં નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના શરણે આવે છે। નવરાત્રિ દરમિયાન માતાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓની રમઝટથી ચાચર ચોકની શોભામાં 4 ચાંદ લાગી જતા હોય છે। ડીસા શહેરના નવરાત્રિ પ્રસંગે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। અલગ અલગ કૃતિઓ બનાવવા માટે મશહૂર એવા લાલચાલી યુવક મંડળ દ્વારા આ વર્ષે 9 ધામનું આયોજન કરવામાં આવ્યું છે। લાલચાલી વિસ્તારમાં નિર્માણ પામેલા આ 9 ધામનો રૂટ લગભગ 3 કિલોમીટર લાંબો છે અને મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા ઉમટી રહ્યા છે। લાલચાલી ખાતે ગબ્બર પર્વત પર મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ડીસા શહેરના નીલકમલ પાર્કમાં પણ નવરાત્રિ સંપન્ન થયા બાદ 10મા દિવસે માતાજીની ભક્તિ અવિરત ચાલુ જ રહી હતી। નીલકમલ પાર્કના રહીશોએ સાથે મળીને સામૂહિક મહાઆરતી ઉતારી હતી અને ત્યારબાદ માતાજીની લાણી અને પ્રસાદનું વિતરણ કર્યું હતું। લાણી અને પ્રસાદના વિતરણ ઉપરાંત નીલકમલ પાર્કમાં મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ પણ મચી હતી।
શહેરના ખાનગી પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાઓની વાત કરવામાં આવે તો શહેરના વનના સેલિબ્રેશનમાં યોજાઈ રહેલા ગરબામાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી અને ખેલૈયાઓએ પણ અહીં ગરબાની રમઝટ મચાવી નવરાત્રિના તહેવારની ઉજવણી કરી હતી. સતત ત્રીજા વર્ષે પણ વનના સેલિબ્રેશન ખાતે યોજાયેલા ત્રિદિવસીય ગરબા મહોત્સવને સારો એવો આવકાર સાંપડ્યો હતો. અમે અહીંયા વનના સેલિબ્રેશનમાં ગરબા રમવા આવીએ છીએ અને અમને ખૂબ જ મજા આવે છે. દર વર્ષે આવું આયોજન થાય છે અને અમે ખૂબ જ એન્જોય કરીએ છીએ. અહીંની સિક્યોરિટી પણ સારી છે, પાર્ટી પણ સારી છે અને ચોખ્ખાઈ પણ સારી છે અને વી એન્જોય ગરબા રમવા બહુ મજા આવે. આયોજન બહુ સરસ છે, સિક્યોરિટી બહુ મસ્ત છે. એવી મજા આવે છે કે હાલમાં નવરાત્રિ ક્યારે આવે છે રાહ જોઈને બેઠા હોઈએ છીએ. હાલમાં નવલી નવરાત્રિ ચાલી છે ત્યારે ખાસ કરી યુવા વર્ગમાં અનેરા ઉત્સાહનો માહોલ છવાયો છે. હાલમાં નવરાત્રિ તેના અંતિમ નોરતાએ ચાલી રહ્યા છે ત્યારે અબાલ વૃદ્ધ સહિત યુવા હૈયાઓ કેટલાક નવા ગરબાના તાલે ઝૂમી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં પણ વિવિધ સોસાયટીઓમાં નવરાત્રિની ભારે રમઝટ જોવા મળી રહી છે. પાલનપુરમાં ડેરી રોડ પાર આવેલી વિવિધ સોસાયટીઓમાં હાલમાં યુવા હૈયાઓની ભારે ધૂમ મચી છે. તેમજ વર્તમાન સમયના નવીન ગરબાઓને પગલે વિવિધ અદાઓમાં આદ્ય શક્તિના ગરબે ઘૂમતા ભક્તજનો જોવા મળી રહ્યા છે. ધાનેરા ગાયત્રી મંદિર ખાતે મા અંબેની આઠમની ભવ્ય ઉજવણી કરાઈ હતી. પવિત્ર નવરાત્રિ દરમિયાન ધાનેરા ગાયત્રી યુવક મંડળ દ્વારા દર વર્ષે ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે. ધાનેરા શહેર તેમજ તાલુકાના મોટાભાગના લોકો અહીં મંદિરે આવી અને નવરાત્રિ દરમિયાન મા અંબેના દર્શન કરી ધન્ય બનતા હોય છે. ધાનેરામાં આસ્થા સમાન માના મંદિરે આઠમ પર્વ નિમિત્તે સુંદર ભક્તિમય વિવિધ કાર્યક્રમ યોજાયા હતા, જેમાં ભારત માતાની રંગોળી થકી ઉરીમાં શહીદ થનારા 19 વીર જવાનોના 19 દીવડા કરી 19 ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા અને તમામ નાગરિકોએ શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ગાયત્રી માતાના મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું હતું, જેમાં 5 અલગ અલગ પ્રકારના ચડાવવામાં પણ બોલાવવામાં આવ્યા હતા, જેમાં માતાના હારનો ચડાવો, માતાની ચુંદડીનો ચડાવો, ઝુમ્મરનો ચડાવો, કપૂરની આરતીનો ચડાવો અને સૌથી વિશેષ મહાઆરતીનો ચડાવો બોલવામાં આવ્યો હતો. આ મહાઆરતીના દર્શન કરવામાં મોટા પ્રમાણમાં ધાનેરાના આગેવાન તેમજ ભક્તો આવ્યા હતા, જેમાં નગરપાલિકા પ્રમુખ આશાબેન પટેલ, જાણીતા તબીબ ડૉક્ટર MS અગ્રવાલ, ડૉક્ટર BG મોર સહિત આગેવાનો હાજર રહ્યા હતા. ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલી મહાઆરતીથી અનોખું વાતાવરણ સર્જાયું હતું અને જાણે માં અંબેના ધામમાં સાક્ષાત ઊભા હોઈએ તેવો આભાસ જોવા મળ્યો હતો. ભાવથી ભક્તોએ માતાજીની આરતી ઉતારી હતી.
ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે યોજાયેલી મહાઆરતી બાદ આઠમ પર્વની સમી સાંજે ખેલૈયાઓ પણ મન મૂકીને માતાજીના ગરબા પર ઝૂમ્યા હતા. ધાનેરાના ગાયત્રી મંદિર ખાતે નવરાત્રિ પ્રસંગે રાસ, હીંચ, ગરબા, દોઢિયું આમ વિવિધ પ્રકારના સ્ટેપની રમઝટ જોવા મળી હતી. ભીલડી પોલીસ પરિવાર આયોજિત નવરાત્રિ મહોત્સવમાં આઠમની રાત્રે રાજ્યમંત્રી કેશાજી ચૌહાણના હસ્તે મહાઆરતી યોજાઈ હતી. અત્યારે નવલા નોરતાની રમઝટ જામી રહી છે ત્યારે દિયોદર વિધાનસભાના ધારાસભ્ય તેમજ રાજ્યકક્ષાના મંત્રી કેશાજી ચૌહાણે આઠમની રાત્રે પોતાના મત વિસ્તારના ગામોની મુલાકાત લઈ નવરાત્રિ આયોજકના ઉત્સાહમાં વધારો કર્યો હતો. જેમાં નાના કાપરા, પીપળું, નેસરા તેમજ ભીલડી ખાતે યોજાઈ રહેલા નવરાત્રિ મહોત્સવમાં આયોજકોના સાથે મળી ગરબાઓ નિહાળી ધન્યતા અનુભવી હતી અને માતાજી દરેકની શક્તિઓમાં વધારો કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. મહાઆરતીનું આયોજન મંત્રી કેશાજીના હસ્તે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભીલડીમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો અને ત્યારબાદ પોલીસ પરિવાર દ્વારા કેશાજી ચૌહાણ, ગુજરાત રાજ્યના મંત્રી બાબુલાલ પાનકુટા તેમજ બાબુલાલ પટિયાલનું ફુલહાર તેમજ શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભીલડી પીએસઆઈ જાડેજા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. નવરાત્રિની આઠમની રાત્રિ બની રાજસ્થાનના યુવક માટે કાળરાત્રિ. ધાનેરામાં તસ્કરોએ એક જ સોસાયટીના 4 મકાનોને નિશાન બનાવી કર્યો હાથફેરો. રાજકારણ બાદ સરકારમાં પણ જૌહર બતાવતા મંત્રી શંકરભાઈ ચૌધરી. બનાસ બેંકની ચૂંટણીમાં થયા 17 ઉમેદવારો બિનહરીફ. જૂના ડીસા ગામમાં નવરાત્રિની આઠમે ભરાતી ચમત્કારિક પલ્લી. 10 જ મિનિટમાં ગામ પ્રદક્ષિણા બાદ તેલપાન કરતા ભુવાજીને નિહાળવા ઉમટે છે દૂર દૂરથી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम हे राम हे राम हे राम. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201.
રાજકમલ ફ્રેશમાં દરેક પ્રકારના ઇન્ડિયન તથા ઇમ્પોર્ટેડ ફ્રૂટ્સ, લોકલ તથા બહારના તમામ પ્રકારના શાકભાજી, કરિયાણું તથા ડ્રાય ફ્રૂટ્સ અને કોસ્મેટિક્સમાં તમામ પ્રકારની બેસ્ટ ક્વોલિટી વ્યાજબી ભાવે મળશે. સાથે નેચરલ જ્યુસ, થીક શેક, રાજસ્થાન આઈસ્ક્રીમ તથા સોફ્ટી આઈસ્ક્રીમ તેમજ કેમિકલ વગરનો કેરીનો રસ પણ ઉપલબ્ધ છે. રાજકમલ ફ્રેશ પાલનપુર, રાજકમલ ફ્રેશ ડીસા. અલ્યા ચંદુ, ક્યાં જાય છે? હવે તમે જ કંઈક સારો ધંધો બતાવો. તને રિક્ષા આવડે છે ને? તો ચાલ મારી સાથે. એમને પણ મારા જેમ રિક્ષા લેવાની છે. આ ફોર્મ ભરી દો. આ ફોર્મ તમે જ ભરી આપો. એ તો 3 ચોપડી જ ભણેલા છે. લો સાહેબ, ફોર્મ ભરાઈ ગયું. લો સાહેબ, આ મારું ડાઉન પેમેન્ટ. अतुल शक्ति है मेरे पास. એરોડાયનામિક લુક, મજબૂત બોડી, પાવરફુલ હેડલાઇટ, હાથથી ઓપરેટ થતી ક્લચ, સેલ્ફ સ્ટાર્ટ, વિશાળ જગ્યા, વધુ માઇલેજ વાળું પાવરફુલ ડીઆઈ એન્જિન. શ્રીરામ ઓટો એજન્સી, પાલનપુર ડીસા હાઈવે, જોડનાપુરા સ્કૂલની બાજુમાં, હોટલ ઝાયકાની સામે, પાલનપુર. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. સ્વાગત છે આપનું પ્લાસ્ટિક માર્ટમાં. ઘર વપરાશની દરેક પ્લાસ્ટિકની આઇટમોનો વિશાળ મોલ, જેમાં નાની ડોલ, દોડિયા, ડિનર સેટ, બાઉલ સેટ, પ્લેટ, ટ્રે, બરણીઓ, થર્મોસ, જગ, મોટી વોટર બેગ, પાણીની બોટલો, સાબુદાની, ટબ, બ્રશ, હેંગર, શોપકેસ, ગેસ સ્ટાર્ટર, કપડા માટે પીનો, કાચની બરણી, ગ્લાસ, બાઉલ, ચપ્પલ સ્ટેન્ડ, વાઇપર, ઇઝી મોપ, સુપડી, ઘોડિયા, પગ લૂછણિયા, હેંગર, કંપાસ, લંચ બોક્સ, પાટલા, આઈસ્ક્રીમ સેટ તેમજ જ્યુસર મળશે. સ્થળ પ્લાસ્ટિક માર્ટ, આધાર મોલ પાસે, શારદા સાડીની બાજુમાં, ચંદ્રલોક રોડ, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ડીસામાં આજે જલારામ મંદિર પાસે ચાલુ લક્ઝરી બસમાંથી ઉતરતી વખતે ટાયર નીચે આવી જતા રાજસ્થાની યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટના બાદ ઉત્તર પોલીસ તાત્કાલિક દોડી આવી લક્ઝરી બસના ડ્રાઈવરની અટકાયત કરી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાજસ્થાનના જેસલમેરનો રહેવાસી 37 વર્ષીય રુસ્તમ અલી ખુદબક્ષ અમદાવાદ જવા માટે જેસલમેરથી અમદાવાદ જતી લક્ઝરી બસમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન મોડી રાત્રે ડીસા નજીક જલારામ મંદિર પાસે ચાલુ બસમાંથી નીચે ઉતરવા જતાં લક્ઝરી બસના ટાયર નીચે આવી જતાં તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં ઉત્તર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી તેમજ બસના ડ્રાઈવરની અટકાયત કરી અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ધાનેરા શહેરમાં આસિયા રોડ પર આવેલ મધુસૂદન રેસિડેન્સીમાં ગતરાત્રે 4 મકાનના તાળા તોડી લાખોનો માલસામાનની ચોરી થયાની ફરિયાદ ધાનેરા પોલીસ ચોપડે નોંધાઈ છે. નવરાત્રી દરમિયાન સોસાયટીના રહીશો દ્વારા ગરબાનું આયોજન કોમન પ્લોટમાં કરવાથી તમામ રહીશો ગરબામાં જતા હોય ગત રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા સોસાયટીમાં પ્રવેશી અને 4 મકાનને નિશાન બનાવ્યા હતા અને બિંદાસ ઘરમાં પડેલી રોકડ રકમ તેમજ અન્ય માલ સામાન લઈ ફરાર થયા હતા.
આ વાતની જાણ ધાનેરા પોલીસને કરતા પોલીસ તેમજ સોસાયટીના રહીશો દ્વારા રાત્રે તમામ જગ્યા પર તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુધી કોઈ લિંક મળી નથી, જ્યારે FSL તેમજ ડોગ સ્ક્વોડની મદદથી તપાસ હાથ ધરાઈ છે. પ્રકાશભાઈ પટેલના ઘરેથી 5 લાખ રોકડ તેમજ 81,500ના દાગીનાની ચોરીની ફરિયાદ કરાઈ છે, જ્યારે કેતનભાઈ પટેલના ત્યાંથી 4 લાખ રોકડા તેમજ 1,53,000ના દાગીના સાથે પ્રકાશભાઈ હીરાભાઈ પટેલના ત્યાંથી 23,000 અને નારણભાઈના ત્યાં કંઈ હાથે લાગ્યું ન હતું. કુલ 11,57,500ની ચોરીની ફરિયાદ થઈ છે. ગત રાત્રિના નવરાત્રિ મહોત્સવના 8મા દિવસે અમારી સોસાયટી શ્રી મધુસૂદન રેસિડેન્સીમાં ગરબાનો કાર્યક્રમ ચાલુ હતો. તે દરમિયાન અમારી સોસાયટીના ગરબા પૂર્ણ થાય ત્યાં સુધીમાં ઘરફોડ ચોરોએ અમારા સોસાયટીના 4 મકાનને નિશાન બનાવ્યા. એમાંથી લગભગ અંદાજે 12 લાખ જેવી રકમની રોકડ તેમજ દાગીના સહિતની રકમ ઉઠાવી ગયેલ છે. સાંજે ખબર પડતા જ પોલીસ તંત્રને પણ જાણ કરી એમને પણ તરત સ્થળ ઉપર આવી ચકાસણી કરેલ. આજ બપોર સુધીમાં FSLની ટીમ પણ અત્રે ઉપસ્થિત થઈ તેમને પણ અમને સાથ સહકાર આપેલ છે. આ બાબતે તંત્ર પૂરતો સાથ સહકાર આપી અમને ન્યાય અપાવે અને કંઈક ઘટતું કરે એવી અમારી સૌ રહીશોની માગણી. ગત રાત્રિ મધુસૂદન રેસિડેન્સીમાં અમારે ત્યાં નવરાત્રિ ચાલુ હતી, 8મનો દિવસ હતો. તો નવરાત્રિ પટે એના પહેલાં જ લગભગ 12 થી 1:30 વાગ્યા વચ્ચે 4 મકાનની અંદર તાળા તૂટેલ છે. એની અંદરથી ખાસી એવી રોકડ રકમ અને દાગીનાને એવું ગયેલ છે. આમ તો અમે અહીંયા ગુરખો પણ રાખેલ છે, પણ પાછળના ભાગમાંથી દિવાલ કૂદીને આવેલા છે ઈસમો, અંધારાનો લાભ લઈ અને આ કામ કરી ગયેલા છે. તો એ બાબતે તંત્ર અમને કોઈ ન્યાય મળે અને યોગ્ય એની તપાસ થાય એવી અમે આશા રાખીએ છીએ. બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુરમાં આજે માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂત વાનની શરૂઆત કરાઈ છે, જે સભાસદો તેમજ કિસાનોને માર્કેટ યાર્ડમાં અવરજવર માટે ટોકન દરે મુસાફરી કરાવશે. પાલનપુર માર્કેટ યાર્ડ દ્વારા પાલનપુર શહેરથી કોઈપણ સ્ટેન્ડ સુધી જવા આવવા માટે માત્ર ₹5માં મુસાફરી કરાવશે. માર્કેટ યાર્ડની ચૂંટણી સમયે અપાયેલા વચનો પૈકી બજારથી માર્કેટ યાર્ડ આવવા જવા માટે વાહનની વ્યવસ્થા કરવાનું વચન અપાયું હતું, જે અંતર્ગત આજે વર્તમાન ચેરમેન ફતાભાઈ ધારિયા સહિતના અગ્રણીઓ દ્વારા લીલી ઝંડી આપી આજથી ખેડૂત વાનની શરૂઆત કરાઈ છે. પાલનપુર માર્કેટયાર્ડ ખાતે અમે જે અગાઉ માર્કેટયાર્ડની ચૂંટણીમાં જે વચનો ખેડૂતોને અને વેપારીઓને આપ્યા હતા કે માર્કેટયાર્ડથી સિટી બસ સુધીની એક સેવા આપીશું, એ નિમિત્તે આજે અમે કિસાન વાન તરીકે ઇકો ગાડીને આજે લીલી ઝંડી આપી અને ખેડૂત અને વેપારીઓને માર્કેટમાં અવરજવર માટે તકલીફ ના પડે મિનિમમ અમે ₹5 ચાર્જ રાખેલો છે. પાલનપુર માર્કેટયાર્ડ નવાગંજ બજાર જે મંદિર છે ત્યાંથી ગાડી ઉપડશે અને ગઠોમણ દરવાજે ગુરુ નાનક ચોક અને કોજી સુધી અવરજવર કરશે. દિવસમાં શક્ય એટલી વધારે ટ્રીપ મારી અને ખેડૂત અને વેપારીઓનો વધારે લાભ મળી રહે તે રીતનું મેં આજની તારીખે આયોજન કરેલું છે. એટલે અમે જે વચનો આપ્યા તેમાં આજે એક વિઝન અમે પૂરું કર્યું છે. એ બદલ ખેડૂત અને વેપારી મિત્રોનો ખૂબ બહોળી સંખ્યામાં લાભ લે એવો આજની તારીખમાં અનુરોધ કરું છું. ધાનેરા ક્ષત્રિય ઠાકોર સેનાના યુવાનો દ્વારા આજરોજ ધાનેરા ખાતે વ્યસન મુક્તિ બાબતે લોક જાગૃતિ માટેની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નેજા હેઠળ દરેક વ્યક્તિ વ્યસન જેવા રાક્ષસથી દૂર રહે તેવા લોક જાગૃતિ માટે ઠાકોર પરિવાર આગળ આવ્યો છે. ગામે ગામ અને શહેર શહેર જઈ લોકોને વ્યસનનો ત્યાગ કરવા માટે સમજણ આપી રહ્યા છે. જ્યારે આજે ધાનેરા તાલુકા ક્ષત્રિય ઠાકોર સેનાઓ દ્વારા મામા બાપજીના મંદિરથી વ્યસન મુક્તિના બેનરો સાથે બાઇક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં ઠાકોર સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. મામા બાપજીના મંદિરથી નીકળેલી આ રેલી નેનાવા રોડ, જૂના બસ સ્ટેન્ડ, ડીસા રોડ થઈ લાલ ચોક ખાતે સંપન્ન થઈ હતી અને આ રેલીમાં આગામી 14 ઓક્ટોબરના દિવસે અલ્પેશ ઠાકુરની જાહેર સભા હોવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગામના સરપંચ તરીકે શાંતિલાલ શિવલાલ બ્રહ્મભટ્ટ, ડેલિગેટ તરીકે દિનેશભાઈ દરજી અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પોપટજી દેલવાડિયા વિજેતા બને તે માટે જુનાડીસા ગામના આગેવાન અમૃતભાઈ જગમાલભાઈ પુનડિયાએ ગોળતુલા કરવાની માનતા રાખી હતી, જેથી આજે આ ત્રણેય મહાનુભાવોનો ગોળતુલા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે જૂના ડીસા ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો સહિત સિકંદરભાઈ હાજી, દિલીપભાઈ બારોટ, જયંતિભાઈ પુનડિયા, ભરતભાઈ સોની, બબાભાઈ પુનડિયા સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાની બનાસ બેંકમાં આજે ઉમેદવારી ફોર્મ પરત કરવાનો અંતિમ દિવસ હતો, ત્યારે ભારે રસાકસી બાદ આજે વધુ એક બેઠક બિનહરીફ થઈ છે. તેમજ હવે આગામી 20 ઓક્ટોબરે વડગામ અને ડીસા બેઠક ઉપર ચૂંટણી જંગ જામશે. જોકે બનાસ બેંકની 19 બેઠકો પૈકી આજે કુલ 17 બેઠકો બિનહરીફ થઈ છે. તેમજ આજે વડગામ તેમજ ડીસા બેઠક ઉપર કોઈ ઉમેદવારોએ ફોર્મ પરત ન ખેંચતા 2 બેઠકો માટે બનાસ બેંકની ચૂંટણી યોજાનાર છે. જોકે મહત્વની વાત એ છે કે ગત ટર્મમાં સમગ્ર બેંક સમરસ થઈ હતી, પરંતુ આ વખતે માત્ર 2 બેઠકો ઉપર ચૂંટણી યોજાનાર છે. એક તરફ રાજ્ય આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી છે, તો બીજી તરફ માત્ર 2 બેઠક ઉપર ચૂંટણી યોજાવાના પગલે બેંકની ચૂંટણી એક ઔપચારિક બની રહે તો નવાઈ નહીં. બનાસકાંઠા જિલ્લા મધ્ય સહકારી બેંક, જેને પોપ્યુલરલી બનાસ બેંક આપણે કહીએ છીએ, એની વ્યવસ્થા સ્થાપક કમિટીની કુલ 19 સીટો માટે ચૂંટણી કરવાની થતી હતી. આજે ઉમેદવારી પત્ર ખેંચવાનો સમય પૂર્ણ થતાં 17 જેટલી સીટો બિનહરીફ ચૂંટાયેલી જાહેર કરવામાં આવે છે અને માત્ર 2 જગ્યાએ ચૂંટણી કરવાની થાય છે. એ ખેતી વિષયક સહકારી મંડળીઓનું જે મતદાર મંડળ છે, એમાં વડગામમાં પણ 2 ઉમેદવાર રહે છે અને ડીસામાં પણ 2 ઉમેદવાર રહે છે. એટલે હવે માત્ર 2 જગ્યાએ ચૂંટણી કરવાની રહેશે. બનાસ બેંકની ચૂંટણીમાં ઉમેદવારોનો મિજાજ જોતા એક વાત તો સ્પષ્ટ થઈ ચૂકી છે કે બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રીના નેતૃત્વ અને સફળ વહીવટ ઉપર ઉમેદવારો વિશ્વાસ કાયમ રાખી રહ્યા છે અને તેને જ પગલે એક બાદ એક બેઠકો બિનહરીફ થઈ રહી છે. શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરી બાદ બનાસ બેંકમાં પણ વહીવટ સુદૃઢ થવાના આ સંકેતો છે અને આગામી સમયમાં બનાસ ડેરીની જેમ બનાસ બેંક પણ સફળતાના નવા આયામો સર કરે તેવો મજબૂત આશાવાદ જોવા મળી રહ્યો છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. જૂના ડીસા ગામમાં નવરાત્રિની આઠમે ભરાતી ચમત્કારિક પલ્લી 10 જ મિનિટમાં ગામ પ્રદક્ષિણા બાદ તેલપાન કરતા ભુવાજીને નિહાળવા ઉમટે છે દૂર દૂરથી ભીડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. आशा पूरा दूध है, ये शुद्धता है, शक्ति है, विश्वास का संगम है, ये बच्चों की पसंद है. सुबह पियो शाम पियो, आशा पूरा दूध है. विटामिन से भरपूर है ये, गाँव की खुशबू है ये, कोई मिलावट नहीं, आशा पूरा दूध है. पियो और पिलाओ, जिंदगी खुशियों से भर लो. पापा पिए, मम्मी पिए, बड़े पिए, छोटे पिए, आशा पूरा दूध है, आशा पूरा दूध है. आशा पूरा दूध पियो और पिलाओ.
શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી વેર, વરમોરા, ઓએસિસ, જગુઆર, એસ્કો અને અનુપમ જેવી સ્ટાન્ડર્ડ કંપનીના ઓથો ડીલર. અમારે ત્યાં વોલ ટાઇલ્સ, ફ્લોર વિટ્રીફાઈડ ટાઇલ્સ, પાર્કિંગ વિટ્રીફાઈડ ટાઇલ્સ, વોલ પોસ્ટર ટાઇલ્સ, કિચન સ્ટીલ સિંક, ટેબલ ટોપ વોશ બેસિન, મેપલ બાઉલ વોશ બેસિન, વોલંગ ટોયલેટ ટબ, ઓરિસ્સા પાન ટબ, એંગ્લો ઇન્ડિયન ટબ, યુરોપિયન ટોયલેટ ટબ, સીપી ફિટિંગમાં નળ, બાથકોક અને શાવર. ઘર માટે ગ્રેનાઇટ, માર્બલ, કોટા સ્ટોન, પથ્થરની ફ્રેમો મળશે. શ્રી રામદેવ ટાઇલ્સ એન્ડ સેનિટરી, HP પેટ્રોલ પંપની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ 4 રસ્તા, ડીસા. રતન સ્વીટ માર્ટ, a house of quality. रतन स्वीट मार्ट, स्वीट्स, नमकीन एंड स्नैक्स. दुकान नंबर 13, खुशबू शॉपिंग सेंटर, जूनी सिविल कोर्ट नी बाजू में, मेन रोड, डीसा. मोबाइल नंबर 97 143 20 683. પાલનપુર મુકામે શ્રી ચુનીલાલ મંગળજી ચોકસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક અદ્યતન સુવિધા ધરાવતી માવજત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવેલ છે, જેમાં એક્સિડન્ટ તેમજ અન્ય કેસમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે, તેમજ અન્ય ગંભીર રોગો માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર દ્વારા સેવા આપવામાં આવે છે, જેમાં સોનોગ્રાફી, હૃદયના રોગો માટે 2D ઇકો તેમજ TMT જેવી તપાસ કરવામાં આવે છે, તેમજ અદ્યતન કેથ લેબ ICUની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ઘૂંટણના, થાપાના તમામ રોગોના ઓપરેશનો કરવામાં આવે છે. અહીં દરેક પ્રકારના રોગોની સારવાર રાહત દરે કરી આપવામાં આવે છે. માવજત હોસ્પિટલ સરકારશ્રીની મુખ્યમંત્રી અમૃતમ મા યોજના માન્યતા પ્રાપ્ત જિલ્લાની એકમાત્ર હોસ્પિટલ છે. લેડીઝ માટે બ્રાન્ડેડ ટોપ, લેગીઝ, કુર્તા, બ્રાન્ડેડ છે જીન્સ અને ટી-શર્ટ સીમાર્ટમાં. જેન્ટ્સના છે જીન્સ અને ટ્રાઉઝર્સની દુનિયા. હવે બદલીએ ફેશનની દિશા અને ચાલો સીમાર્ટ ડીસા. અમારી સ્પેશિયલ ઓફર ફક્ત ₹999 માં 4 શર્ટ્સ અને ₹999 માં 3 જીન્સ. જેન્ટ્સ, લેડીઝ તથા ચિલ્ડ્રન વેરમાં અદ્ભુત વેરાયટીઝ. વિઝિટ નાવ સી માર્ટ, ફુવારા સર્કલની બાજુમાં, બનાસ બેંકની સામે, અપર ગ્રાઉન્ડ, સિટી શોપિંગ સેન્ટર, ડીસા. મોબાઈલ 9913916965 અને 9724010356. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. રાજ્યમાં ચારે તરફ નવરાત્રિની રોનક છવાઈ ગઈ છે. નવરાત્રિમાં શેરી ગરબા અને કોમર્શિયલ આયોજનોમાં પરંપરાગત 1, 2 અને 3 તાળીના ગરબાની સાથે સાથે 64 સ્ટેપ સુધીના દોઢિયાની રમઝટ પણ જોવા મળી રહી છે. પ્રોફેશનલ ખેલૈયાઓમાં રામલીલા, હુડો, ગરબી સ્ટેપ્સ ફેવરિટ સાબિત થયા છે. ત્યારે આધુનિકતા બદલાતા દોરમાં પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલા નવા ગામના લોકો તેમની 80 વર્ષ જૂની પરંપરા મુજબ નવરાત્રિની ઉજવણી કરે છે. અહીં ગામના ચોરા વચ્ચે માતાજીની ગરબીનું સ્થાપન કરવામાં આવ્યું છે, જ્યાં નવરાત્રિ દરમિયાન માત્ર પુરુષો જ ગરબી રમે છે, જ્યારે મહિલાઓ માટે જન્માષ્ટમીના તહેવાર વખતે ગરબાનું આયોજન કરવામાં આવે છે. સમૃદ્ધિની તસવીર ધરાવતા નવા ગામમાં નવરાત્રિ દરમિયાન વૃદ્ધ, યુવાન સૌ કોઈ પરંપરાગત ગરબી ગાઈને માતાજીની આરાધના કરે છે. તેમની આ પરંપરા છેલ્લા 80 વર્ષથી કાયમ છે અને રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતા ગામના અગ્રણી રામશીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું
કે ભારતીય સંસ્કૃતિ અનુસાર માતાજીની આરાધના માટે નવરાત્રિના દિવસોમાં અમે સૌ નવા ગામવાસીઓ પરંપરાને અનુસાર ગરબી ગાઈને નવરાત્રિની ઉજવણી કરવાની અમારા વડવાઓની વખતથી ચાલી આવતી પરંપરા જાળવી રાખી છે. તો ગામ બહાર ધંધા નોકરી અર્થે રહેતા ગામ લોકો નવરાત્રિના દિવસોમાં ઓછામાં ઓછા 2 દિવસ એ ગામમાં આવી માતાજીની ગરબી ગાઈ રમીને ધન્યતા અનુભવે છે. તો ગામમાં નવરાત્રિ દરમિયાન ગરબી ગવૈયા નાગજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે લીલાધર ગામથી વસવાટ અર્થે જ્યારે અમારા વડવાઓ અહીં આવી ગામની સ્થાપના કરી ત્યારથી જ આ પરંપરા ચાલુ છે અને અમે લોકોએ પણ એ જાળવી રાખી છે. તો તેઓએ કેટલીક પરંપરાગત ગાવામાં આવતી પ્રાચીન ગરબીઓ અંગે જણાવ્યું હતું, જેમાં 12 મહિના, શામળસાની હુંડી, વામન અવતાર, બહુચરમાનું શંખલપુર, રામ વનવાસ વગેરે પ્રાચીન ઢબે દરેક લોકો એક સુર થઈને ગાય છે અને રમે છે, જે સાચા અર્થમાં આદ્યશક્તિના ગુંડલા ગાવાનો ફલિતાર્થ સારે છે. નવા ગામ લોકો આધુનિકતા બદલાતા જતા સમયના પ્રવાહમાં પણ તેમની આ વર્ષો પુરાણી પરંપરાને જાળવી રાખવા કટિબદ્ધ છે. અહીં પરંપરાગત રીતે ઉજવાતી આ નવરાત્રિના અન્ય પહેલુઓમાં લાઉડ સ્પીકર નથી વગાડવામાં આવતા. આથી ધ્વનિ પ્રદૂષણને અટકાવવામાં એ મહત્વનું બની રહે છે. ત્યારે અહીં સૌ ગામ લોકો એક સંપ થઈને માતાજીની આરાધના અને ભક્તિભાવપૂર્વક નવરાત્રિની ઉજવણી કરે છે. અમારી આ નવા ગામની સંસ્કૃતિ જૂના વખતની જે સચવાયેલી છે એ વખતના જૂના ઢબથી તાલ દરેકને પ્રસન્નથી વધારે આવે છે કે જૂનું ઢબનું જે ગરબીઓ હતી એ પરંપરાગત ચાલી રહે અને ગામની એક આગવી રેખા જૂની સંસ્કૃતિ પ્રમાણે જળવાઈ રહે એવું નવયુવાનોમાં પણ એવી જાગૃતિ છે કે નવયુવાનોનું એવું કહેવું છે કે જૂના ઢબની આપણે ગવરાય એટલી ગળા સારું છે. ગામનો મોભો હસવાય છે, દરેક ભાઈ બહેનો પણ જોવા સારી રીતે આવે છે, પ્રસાદી પણ સારી રીતે વેચાય છે ઉત્સાહથી. અંબે માતા અમારી ગામની મનોકામના પૂરી કરે. અમારા ગામની ગરબી આજથી 80 વર્ષ પહેલાંથી અમારા આરી દેશી ઢબથી ગરબી રમાય છે અને અમદાવાદ કરી કે દૂર દૂર સુધી ધંધા અર્થે કે નોકરી કરતા યુવાનો અને વડીલો પણ ગામમાં આ 10 દિવસ નવરાત્રિનો માહોલ જોવા માટે અવશ્ય વધારે છે અને માતાજી એમને ખૂબ શક્તિ આપે અને અમારા ગામમાં ખૂબ સુખ શાંતિ સમૃદ્ધિ વધે એવી અમે 10 દિવસ માતાજીની આરાધના કરી અને માતાજી પાસે પ્રાર્થના કરીએ છીએ. અને પ્લસમાં કે અમારા ગામમાં હજી સુધી ગરબી એટલી ધામધૂમથી ઉજવાય છે કે બહેનો દીકરીઓ પણ રમવા માટે ઈચ્છા નથી કરતી. એનું કારણ કે જન્માષ્ટમી ઉપર બહેનોને અમે 7-8 દિવસ ગરબા જેવો માહોલ થાય અને બહેનો જન્માષ્ટમી ઉપર ગરબા ખીલી રહે છે અને ભાઈઓ દરેક સમાજના ભાઈઓ યુવાનો અને વડીલો સાથે મળી અને અમે નવરાત્રિનો ઉત્સવ ઉજવીએ છીએ. અત્યારે આધુનિક જમાનામાં ટેકનોલોજીની દુનિયામાં પણ અમે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે, પરંપરા અમારી જળવાઈ રહે તે હેતુથી પૌરાણિક કથાઓ, પ્રાચીન ઉપનિષદો અને વેદાંતો તે આધીન જે ગરબીઓ છે તે ગરબીઓ ગવાય છે. અમે પણ જે આધુનિક નોકરી કરતા કે ભણેલા ગણેલા તમામ યુવાનો અમે પ્રાચીન ગરબી રમીએ છીએ અને એમાં ગામની સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી. ડીસા શહેરમાં શ્રીરામ સેવા સમિતિ દ્વારા છેલ્લા 4 વર્ષથી રાવણ દહનનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રથમ વર્ષે રાવણ દહનના કાર્યક્રમને મળેલી ભારે સફળતા બાદ ડીસા ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા હવાઈ પિલ્લર સ્થિત રામલીલા મેદાનમાં જ રામલીલાનું ભવ્ય આયોજન કર્યું હતું અને આ વર્ષે એકવાર ફરી શ્રી રામ સેવા સમિતિ દ્વારા રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 22મી ઓક્ટોબરના સાંજે 5 કલાકે વિજયાદશમીના દિવસે રાવણ દહનનો કાર્યક્રમ યોજાનાર છે. હવાઈ પિલ્લર નજીકના રામલીલા મેદાનમાં અત્યારથી રાવણ દહનની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ પ્રસંગે શ્રી રામ સેવા સમિતિ દ્વારા બનાસકાંઠા જિલ્લાની જનતાને રાવણ દહનના દર્શનનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે. સતત ચોથા વર્ષે રાવણ દહન, કુંભકર્ણ અને મેઘનાદ દહન કાર્યક્રમનું ભવ્ય આતિશબાજી સાથેનું કાર્યક્રમ રાખેલ છે. તો ડીસાની તેમજ બનાસકાંઠાની ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમ નિહાળવા આહવાન કરવામાં આવે છે. તો દરેક ધર્મપ્રેમી જનતાએ આ કાર્યક્રમ સપરિવાર સાથે નિહાળવા હાર્દિક આમંત્રણ છે. આવતીકાલે સાંજે 5 વાગે હવાઈ પિલ્લર રામલીલા મેદાન
હવાઈ પિલર પાસે ડીસા. બનાસકાંઠા જિલ્લાના જુનાડીસા ગામમાં વર્ષોથી સિદ્ધાંબિકા માતાજીના મંદિર ખાતે પલ્લીનું આયોજન કરવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાંથી લોકો પધારી માતાજીની પલ્લીના દર્શન કરતા હોય છે. જુનાડીસામાં યોજાતી આ પરંપરાગત પલ્લી દરમિયાન લોકોને આશ્ચર્યચકિત કરી દેતા દ્રશ્યો પણ સર્જાય છે. ડીસા તાલુકામાં આવેલા જુનાડીસા ગામમાં આમ તો વસ્તી ખૂબ જ ઓછા પ્રમાણમાં રહે છે, પરંતુ આ ગામનો ઐતિહાસિક પરિચય ખૂબ જ વિશાળ છે. વર્ષો પહેલાં જુનાડીસા ગામમાં સિદ્ધરાજ જયસિંહે સિદ્ધાંબિકા માતાજીના મંદિર બંધાવ્યું હતું. ત્યારથી આજ પર્યત જુનાડીસા ગામમાં પરંપરાગત પલ્લી નીકાળવામાં આવે છે. આ પલ્લીનું વજન 60 કિલોથી વધારે હોય છે અને આ ગામના ઠાકોર સમાજના જ લોકો આ પલ્લીને ઉપાડે છે. આટલી ભારે ભરખમ પલ્લીને ઠાકોર સમાજના ભુવા માથે ઉચકી માત્ર 5 જ મિનિટમાં આખા ગામની પ્રદક્ષિણા કરી નાખે છે. લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દેતી આ ઘટનાને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આ નજારો જોવા પહોંચી જાય છે. નવરાત્રિના સમાપન બાદ સિદ્ધાંબિકા માતાજીના મંદિર ખાતે યોજાતા આ પલ્લી મહોત્સવને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે. આ ઉપરાંત આ પલ્લીને ઉપાડનારા ભુવા એક લોટો ભરીને તેલનું પણ પાન કરી જતા હોય છે. શરીર પર સાંકળો વડે મારી પોતાની આસ્થા પ્રગટ કરતા આ ગામના ઠાકોર પરિવારના લોકોમાં પલ્લીનું ખૂબ જ મહત્વ રહેલું છે. વર્ષોની પરંપરા અનુસાર અમારા ગામમાં સિદ્ધાંબિકા માતાના મંદિરથી પલ્લી પાસે ઠાકોર સમાજના ભાઈઓ ઉપાડી સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી સમગ્ર ગામ આજે જય અંબેના જય ઘોષ સાથે ગણતરીની ક્ષણોમાં માથે પલ્લી ઉપાડીને ગામની પ્રદક્ષિણા કરી ગામમાં ખૂબ શાંતિ અને સમૃદ્ધિ વધે એ માતાજીને પ્રાર્થના કરી સમગ્ર ગામમાં કોમી એકલાસ અને ભાઈચારાનું વાતાવરણ મજબૂત બને, સમગ્ર ગામ સમૃદ્ધિના પંથે આગળ ચાલે એ દિશામાં માતાજીના આશીર્વાદ લીધા વર્ષોથી આ પરંપરા અમારા ગામમાં ચાલી આવે છે. માતાજીની પણ ખૂબ કૃપા છે. ટ્રસ્ટ તરફથી પણ ખૂબ સારી વ્યવસ્થા ગોઠવાય છે. અહીંયા વર્ષોથી ભરાય છે, સવામણ અનાજ રંધા છે અને દરેક ભાઈ ભક્તો અહીંયા આ દિવસે ગુરુના દિવસે લાભ લે છે અને બધાને માતાની શ્રદ્ધા છે અને શ્રદ્ધા ફળાય છે. કાકા ઘેસા લેપડી કરીને પટલી ઉતારવામાં આવે છે, એનું મહત્વ શું છે? એનું મહત્વ તે દૈતનો ભાત છે, દૈત છે એટલે દૈતના હિસાબે તે પલ્લી ઉતારવી પડે છે અને આ ભોવો જે હોય એને તેલ પીવું પડે. કેટલા વર્ષોથી આ રીતે આ તો પરંપરાથી હેડી આવે. જે વખત માતાજીની સ્થાપના થઈ અને માતાજીને અહીંયા પ્રગટ કર્યા ત્યારથી આ પલ્લીનો નિયમ થઈ ગયો. આસુસુ નવના દિવસે આ પલ્લી ભરાય. ભલે આપણે 8 નવરાત્ર હોય પણ 9 લેવા પડે, 10 હોય તો 9 લેવા પડે. રાવણ પરંપરાથી આ તેલનો માતાજીની પલ્લીનું છે. માતાજીનો જે પટલી ઉપાડે એ સમયે તમને જે માતાજીનો જે પવન આવે છે એમાં શું? એમાં પવન એ છે કે માતાજી અહીંથી રજા આવે ત્યારે અમે ભોગ પલ્લી ઉપાડે અને માતાજી મને પ્રગટ થાય છે અને એ પ્રગટ થઈને ભાઈને ચોલ્લો કરે અને ચોલ્લો કરીને આશરી બધે પછી આશીર્વાદ પછી જ પલ્લી ઉપાડે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. સમાપન તરફ જઈ રહેલા શક્તિ અને ભક્તિના પર્વ નવરાત્રિના રંગે રંગાયો બનાસકાંઠા જિલ્લો. મહાઆરતી, 56 ભોગ અને રાસ ગરબાની રમઝટથી ઠેર ઠેર સર્જાયો અલૌકિક નજારો. નવરાત્રિની આઠમની રાત્રિ બની રાજસ્થાનના યુવક માટે કાળરાત્રિ. ધાનેરામાં તસ્કરોએ એક જ સોસાયટીના 4 મકાનોને નિશાન બનાવી કર્યો હાથફેરો. રાજકારણ બાદ સરકારમાં પણ જૌહર બતાવતા મંત્રી શંકરભાઈ ચૌધરી. બનાસ બેંકની ચૂંટણીમાં થયા 17 ઉમેદવારો બિનહરીફ. જુનાડીસા ગામમાં નવરાત્રિની આઠમે ભરાતી ચમત્કારિક પલ્લી. 10 જ મિનિટમાં ગામ પ્રદક્ષિણા બાદ તેલપાન કરતા ભુવાજીને નિહાળવા ઉમટે છે દૂર દૂરથી ભીડ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.